મસ્ત મેં તો ઢુંગળી બનાવે મસ્ત મસ્ત એના હાથ નાના નાના રે એમાં કંગન પહેરાઈ દઉં મસ્ત મસ્ત એમાં કંગન પહેરાઈ દઉં મસ્ત મસ્ત બસ બસ મસ્ત ગાયું હો. માતાજી જય જાનબાઈ માં જય દ્વારકાધીશ. માતાજી તમને બધાને હરપલ ખુશ રાખે. તમને બધાને હું રોજ રોજ બતાવું એ તે પાછું ઘરનું ને ઘરનું. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે એક અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે દિયાસમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને અત્યારે મસ્ત વ્યૂ આવે છે. અને ઓલી તારના શું છે? હા, ખુશી કહે છે કે મારો બ્લોગ ઉતાર વીએ ભાઈ ઓરી શું છે તો હમણાં તો કહેતી હતી મારો બ્લોગ ઉતાર. તનું ભાગ લઈને આવશે કા તનું ઠીક. અને આપણે કહેતી મારો બ્લોગ ઉતાર કા તનું કહેતી હતી કે નહીં? અમે તનું દ્રોહ બ્લોગમાં આવશે કા તનું. ગોપી કૃષ્ણ ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. આ તો દ્રોહ બોલું છે, બીજું બોલવું છે? બીજું બોલતા તો આપણે દ્રોહ બોલતા જ હોય. બીજું તો નથી આવડતું કઈ. એકાદું ગીત આવડતું જ ગાતો. એ તો આપણે એક વખત ગાયું હતું. તમે તો ઢીંગલી બનાવી મસ્ત. હા ગાતો. મેં તો ઢીંગલી બનાવી મસ્ત મસ્ત મેં તો ઢીંગલી બનાવી મસ્ત મસ્ત એના હાથ નાના નાના રે એમાં કંગન પહેરાઈ દઉં મસ્ત મસ્ત એમાં કંગન પહેરાઈ દઉં મસ્ત મસ્ત. બસ બસ મસ્ત ગાયું હો તનું. અમારા તનુ બેને કેવું ગીત ગાયું ને એ જરી કોમેન્ટમાં કહી દેજો કા તનું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં? ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગ વિડીયોમાં. અને સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અને જો કે ગોપીએ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને મેં પણ કરી દીધું છે. અત્યારે જુઓ સાંજનો સમય થઈ ગયો છે ને રીટા માસી આવી ગયા છે ને રીટા માસી. અને મારા મમ્મી જો રોટલી કરે છે. દૂધ લેવા આવ્યા છું. દૂધ વાળા 4 દિના થોડા આવી જાય. હા, હજી કેટલા વાગ્યા હશે? હજી તો 7 નથી, 7 વાગી 7 વાગ્યા છે ખાલી. બધાને આપણી યુટ્યુબ ફેમિલીને જય માતાજી, જય જાનભાઈમાં કહી દો. જય માતાજી, જય જાનબાઈ માં, જય દ્વારકાધીશ. માતાજી તમને બધાને હરપલ ખુશ રાખે. વાહ ભાઈ વાહ. આમાં રેટા માસી કેવું બોલાય કોમેન્ટમાં જરીક કહી દેજો ને. બહુ સરસ. અને ઘરનો માહોલ તો જો આવો કાંક છે બધું. અને આપણે ગુલાબને એવું જોવા જઈએ. ગુલાબને એવું કેવું થયું છે. આપણે તમને બધાને એમ થતું છે આ ગુલાબ ને બધું કેમ બતાડ કરે, તો તમને બધાને ખબર પડે ને મને કેવું કેવું છે એમ. આમ જો બહુ મોટું નથી થયું છે, નાનું એવડું છે. તમારા ઘરે કોઈની ઘરે હોય ને તો છે ને અમને દઈ દેજો ગુલાબના કે ગમે એના બીજા એના છોડ હોય અમને કહેજો, અમે તમારે ઘરે લેવા આવશું. અને ઘરે બધું આવું કાંક હાલે છે. ને આપણે જો ગોપીની ઘરે રીલ્સ બનાવવા ગયા હતા તો રીલ્સ બનાવીને વી આવ્યા છીએ. તો કાંઈ વાંધો નહીં, તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો સાંજનો સમય થઈ ગયો છે ને અમે છે ને વાળું પર બેસી ગયા છીએ. ને વાળુમાં તો જો આખી સોળીનું શાક ને બાજરાનો રોટલો ને રોટલી ને એવું બધું છે. નહીં મીતું? હા તો પાડ બોલ તો કાંઈ છે નહીં. રામ તો બતાય છે, પછી કોઈને ખબર ન પડી જાય. લે તમે બધા ખાવશો કે નહીં કોમેન્ટમાં કહી દેજો. નહીં હા, એ કાંઈ બધી ન બધાને ખબર હોય તાર જેમ. અત્યાર સુધી ક્યાં હતો તું?
તો હવે હું પણ ખાઈ લઉં તો કન્ટિન્યુ મોડે બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે જો ધાબા પર બેસી છીએ ને જમી કરીને પણ નવરા થઈ ગયા છીએ અને સાંજનો સમય થઈ ગયો છે. જો કે સાંજનો ન કહેવાય, રાતનો સમય થઈ ગયો છે અને બધા જો સૂઈ જશે ને હું એકલી જાગું છું કારણ કે જે ફોન આવ્યો છે ને જે મારે એડિટિંગ કરવાનું બાકી છે ને એકલી નથી જાગતી, હું હતક જાગું છું. કાંઈ નહીં, તું થોઈ નથી ગઈ હમણાં? જાગું છું. હમણાં જ મને એમ છે તું સૂઈ ગઈ છે એટલે મેં એમ કીધું જો બધા સૂઈ જશે એમ. કાંઈ નહીં, તું મારો આદિ લગીને ફોન જોઈતી, અત્યારે લગીને આદિ લગીને નહીં, આજી લઈ ગઈ અત્યારે લઈ ગઈ નહીં, આજી હોય અત્યારે લગીને જોઈતી હતી. અત્યાર સુધી હું તાર પંચાયત જ છે એને ફોન લઈને હાથમાં હતો તો મને એમ કહે છે કે તું અત્યાર સુધી મારો ફોન જોઈતી હતી. હા તો જોઈતી જ હતી ને. આ હાથ દુખવા માંડે શું હમણાંથી ને તો આ ફોન પકડીને તું આ શું ક્યાં ગઈ હતી? વાડિયા ગઈ હતી કે માળા બનાવવા? એ કેટલા બનાવ્યા યાદ નથી. આપણે બધી પંચાયત કરવી પડે ને, આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ. હા કે ના? હા. એ અડધી નીંદરમાં છે અને જે બધું બાકી છે અમારે બધું મેન કામ તો નહીં ગઈ બી. તો છે ને આ આપણે આજનો વ્લોગ છે ને હમણાંથી તો છે ને આમ સમય જ નથી રહેતો સવારનો બ્લોગનું બે સ્ટાર્ટિંગ કરવી પછી આમ સવારમાં ઉતારવી કે એવું બધું કાંઈ છે હમણાંથી તો સમય જ નથી રહેતો નહીં. હા તારે પાછું નિશાળે જવાનું સ્કૂલે? હા મારે સવારમાં પોરમાં નિશાળે જવાનું હોય અને ગોપીને કામ કરવા જવાનું એટલે આમ ક્યારેક બધું કામ કરે એ તો થોડુંક નહીં. પાછું નિહાળે જવાનું ને એટલે પાછું ઓલું એમ થાય અને આજ તો પાછું મારે નિહાળે જવાનું હોય ને અમારે વાડિયા હોય ને કામ હોય એટલે અમારે છે ને બધે કરવું પડે, રહેવું પડે. બપોર સુધી નિહાળ જાય, બપોર પછી વાડીએ જાય નીંદવા એટલે પછી કાંઈ બહુ સમય નથી રહેતો બ્લોગ ઉતારવાનો. ને તું નીંદવા જશો? પૂછજો જે વાડીએ વાંધો નહીં. અને નીંદવા જાય છે એટલે કાંઈ સમય રહેતો નથી. પાછા બપોર પછી જાય ને એટલે નકરતો રે વળી સમય નહીં. આજ વળી સમય હતો પણ આજ કંઈ મેં બ્લોગનું ઉતાર્યું નહોતું. પણ અમને એમ થાય તમને બધાને હું રોજ બતાવું એ તે પાછું ઘરનું કાંક આમ ઘરેથી આમ કાંક બનાવી કે આમ કાંક કર્યું તોય તમને એમ થાય કે નહીં આ કાંક નહીં યુનિક તો બ્લોગ લાગે છે. પણ શું કરું, મહેનત કરવી પડે એમ છે. પછી જે ફળ તો જે ભગવાન દે આપણે લેવાનું છે નહીં. ભગવાન ફળ દે આપણે લેવાનું છે તો કાંઈ વાંધો નહીં. આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી છે અને આજ છે ને આમ બધા થંબેલમાં હું લખીને કોમેન્ટમાં જરી કહી દેજો. જોકે થંબેલ તો સંતોએ અમે બનાવી જ નાખ્યો હોય છે તો કાંઈ વાંધો નહીં. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો છેલ્લે જય માતાજી, જય જાનબાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો હો ને બધા. બાય બાય.